નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અમરલાલ પટેલની ચોંકાવનારી નવી આગાહી સામે આવી રહી છે, જેને જોતા આવનારા સમયમાં કેવો પડશે કે આ વરસાદ તે લઈને અમરલાલ પટેલે આપી છે નવી આગાહી। અને આટલું જ નહીં, ગુજરાત રાજ્યમાં સક્રિય બનેલી સિસ્ટમ 15 તારીખ સુધી હજુ ગુજરાતમાં ભૂકા બોલાવવાની છે અને ત્યાર પછી પણ ઝાઝા દિવસનો વિરામ નહીં આવે, કારણ કે વરસાદના નવા રાઉન્ડ વિશે પણ આપી દીધી છે અમરલાલ પટેલે તારીખો। જી હા મિત્રો, વાત કરીએ તો અમરલાલ પટેલની આગાહી મુજબ અત્યારે ગુજરાતમાં અનરાધાર વરસાદો શરૂ થયા છે। 8 થી 15 તારીખના રાઉન્ડને લઈને અમરલાલે જે આગાહી આપી હતી એ સાચી પડી છે। 15 તારીખ સુધી વરસાદનું જોર લંબાઈ ચૂક્યું છે અને અત્યારે હાલમાં પણ ગુજરાતમાં 10, 11 અને 12 તારીખ દરમિયાન ભારે વરસાદો નોંધાયા છે। અમરલાલ પટેલની નવી આગાહી છે એ મુજબ 13 થી લઈને 15 ઓગસ્ટ વચ્ચે વરસાદી માહોલ એમનામ રહેશે, યથાવત રહેશે, પરંતુ 15 તારીખ પછી એટલે કે 16 અને 17 તારીખે ગુજરાતમાં વરાપ નીકળી શકે, એટલે વરસાદ બંધ થશે અને ઝાઝા દિવસનો વિરામ નહીં રહે, કારણ કે 18 અને 19 તારીખથી જે છે તે રાજ્યની અંદર ફરી એકવાર નવા રાઉન્ડને લઈને અમરલાલ પટેલે તારીખ આપી દીધી છે। જી હા મિત્રો, અમરલાલ પટેલે કહ્યું છે કે વરસાદનો જે નવો રાઉન્ડ છે 18-19 તારીખ આસપાસ જે છે તે ગુજરાતમાં ફરી શરૂ થતો જોવા મળી શકે, એટલે આ ઓગસ્ટ મહિનાના છેલ્લા જે 15 દિવસ છે ખૂબ જ ભારે રહેવાના છે વરસાદની દ્રષ્ટિએ જે છે તે, ખાસ કરીને ઝાઝો મિત્રો વિરામ જોવા નહીં મળે, કારણ કે 25 તારીખ સુધી જે છે તે વરસાદો લંબાઈ શકે અને ઇવન રક્ષાબંધન ઉપર પણ ભારે વરસાદ પડવાની જે છે તે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવો કાયદો જાહેર કરવામાં આવ્યો છે। હવે પ્લાસ્ટિકની અંદર મિત્રો વસ્તુઓ વહેંચવામાં નહીં આવે। જ્યાં મિત્રો વધુ પડતા પ્લાસ્ટિકના ઉપયોગને લઈને સરકારે હવે આના ઉપર નવો કાયદો અમલમાં મૂક્યો છે। આજથી દુકાનોમાં જે મિત્રો મળનારી પ્લાસ્ટિકમાં વસ્તુઓ છે, જેમ કે પાન મસાલા હોય, કોઈ પણ પ્રકારના મિત્રો જે છે તે ખાસ કરીને પેકેજિંગમાં વહેંચાતા હોય, તો હવે તેવું દેખાશે નહીં, કારણ કે FSSAI તેના નિયમો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે। જ્યાં મિત્રો ફસાઈએ જે નિયમો બદલ્યા છે તેની અંદર પ્લાસ્ટિકના પાઉચમાં વેચાશે નહીં હવે કોઈ પણ વસ્તુ। નવા આદેશ હેઠળ કંપનીઓને પ્લાસ્ટિક મુક્ત કાગળ, ટીન અથવા કાચ જેવી સલામત સામગ્રીનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે। તો મિત્રો જેટલી પણ પાન મસાલાની વસ્તુઓ, ગુટખા વગેરે મિત્રો જે તમે પ્લાસ્ટિકમાં વહેંચાતું જોવો છો, આની પ્લાસ્ટિકની જગ્યાએ કાગળમાં કે ટીનની અંદર અથવા તો કાચની અંદર વહેંચવાની જે છે તે મિત્રો નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે। આ ફેરફાર બજારમાં ઉપલબ્ધ મોટા અને નાના બંને પ્રકારના તમામ પાઉચ ઉપર સીધી અસર કરશે। તો જેટલી પણ મિત્રો કંપનીઓ છે તેમની પાસે હવે ફક્ત કુદરતી પેકેજિંગ જ વિકલ્પમાં રહેશે, જેથી કરીને કાગળ હોય કે પછી પેપર હોય અથવા તો સેલ્યુલોઝ હોય, આવી વસ્તુઓમાં જે છે તે પ્લાસ્ટિકના ભેળસેળ વિના પાન મસાલા પેક કરીને વહેંચવા પડશે, કારણ કે હવે પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો હવે તમને એક પ્રશ્ન થતો હોય કે જો પ્લાસ્ટિકમાં નહીં તો પછી કેમાં વહેંચવામાં આવશે પાન મસાલા? તો મિત્રો પ્લાસ્ટિકની જગ્યાએ નવા નિયમ અનુસાર જે મંજૂરી મળી છે તેમાં પ્લાસ્ટિકની જગ્યાએ મિત્રો કોઈ પણ કાચ હોય કે બોટલ હોય કે ટીન હોય અથવા તો નાનું એવું પાઉચ હોય, તો એની અંદર કાગળ કે પેપર બોર્ડનો પણ ઉપયોગ થઈ શકે। આ રીતે મિત્રો જે છે તે વહેંચાણ કરી શકાશે। બાકી પ્લાસ્ટિકનો ઉપયોગ જે છે તે બંધ કરવામાં આવશે, સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પાન મસાલાની વસ્તુઓ પર। અને આટલું જ નહીં મિત્રો, પ્લાસ્ટિક જે છે તે ખાસ કરીને પર્યાવરણ માટે પણ ખૂબ જ નુકસાનકારક છે, જેને જોતા આ મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। ત્યારબાદ જોઈ લઈએ તો દુષ્કાળ જાહેર કરીને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। જી હા મિત્રો, આ વર્ષે ગુજરાતમાં ચોમાસું જે છે તે થોડું અળવિતરું રહ્યું છે। એવું શા માટે જણાવી રહ્યો છું? તો જ્યાં વરસાદ પડ્યો ત્યાં તૂટી પડ્યો અને જ્યાં નથી પડ્યો ત્યાં એકદમ કોરા ધાકડ વિસ્તારો જોવા મળ્યા છે। આને કારણે ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરીને સહાય આપવાની માંગ જે છે તે ઉઠાવવામાં આવી છે। મિત્રો જણાવીએ, આ વર્ષે જે ચોમાસું શરૂ થયું એની પહેલા જણાવવામાં આવ્યું હતું કે આ વખતે અલ નીનોની અસરો રહેવાની છે, એટલે તમને વરસાદ જે છે તે સમાંતર જોવા નહીં મળે, અમુક જગ્યાએ વધારે તો અમુક જગ્યાએ ઓછો જોવા મળશે અને એવું જ થયું છે મિત્રો। વરસાદના 4 થી 5 મોટા રાઉન્ડ આ વર્ષે ચોમાસાની અંદર આવ્યા છે, તેમાંથી બધા જ રાઉન્ડ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ઉપર વધારે રહ્યા છે। સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ વાવણી લાયક વરસાદ પડ્યો નથી। જ્યાં મિત્રો ચોમાસાના 2 મહિના પૂર્ણ થયા છતાં પણ આ વિસ્તારો અમુક એવા વિસ્તારો છે કે જ્યાં દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે। પરેશ ગોસ્વામી કે જે જાણીતા હવામાન નિષ્ણાત છે, તેમણે દુષ્કાળ જાહેર
કરવાની માંગ કરી છે. દ્વારકા હોય, જામનગર હોય, પોરબંદર હોય કે દાહોદ હોય અથવા તો કચ્છ હોય, આ બધા જિલ્લાઓમાં બિલકુલ વરસાદ આ વર્ષે પડ્યો નથી, સારો વરસાદ થયો જ નથી. ખેડૂતો હોય કે પછી માલધારીઓ હોય, બધાને દુષ્કાળનું પેકેજનો સર્વે કરીને તાત્કાલિક સહાય જાહેર કરો તેવી માંગ ઉઠાવવામાં આવી છે. અને સરકારશ્રીને પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંતે અપીલ કરી છે અને જણાવ્યું છે કે સરકાર જે છે તે આની અંદર તમામે તમામ સર્વે હાથ ધરે અને સર્વે કરીને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે, કારણ કે ખેડૂતોના પાક બરબાદ થયા છે. વરસાદ ના પડતા દુષ્કાળ જાહેર જે છે તે કરવાની માંગ ઉઠાવવામાં આવી. મિત્રો, તમારું ગામ કયું છે? તમારા ગામમાં આ વર્ષે બરોબર વરસાદ પડ્યો છે કે નહીં, કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે? બધું જ મિત્રો ગામના નામ સાથે નીચે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વળતર નહીં મળે તો ચૂંટણીમાં મત પણ નહીં આપીએ તેવું ખેડૂતોએ મોટું રણશીંગું ઉપાડ્યું છે. ત્યારે મિત્રો ખેડૂતો જે છે તે હવે સરકાર સામે ખૂબ જ આક્રોશમાં છે, ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હળવદના તાલુકાની અંદર મિત્રો જે છે તે ચરાડવા ગામે મિત્રો ખાનગી કંપની છે વીજળીની, તેને કારણે મિત્રો જે છે તે ખેડૂતો નારાજ છે, કારણ કે જે વીજળીની કંપનીઓ વીજળીના વીજપોલ નાખી રહી છે ખેતરોમાં ખેડૂતોને વળતર આપ્યા વગર, મોટું વળતર આપ્યા વગર. ત્યારે ખેડૂતોની વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં મોટી સંખ્યામાં ખેડૂતોનું સ્વયંભૂ રીતે ઉપસ્થિત રહીને હાજરી આપી હતી. આ લડતને સમર્થન આપ્યું હતું ખેડૂતોએ. ત્યારે સભા દરમિયાન 2027ની ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ગામમાં પ્રવેશબંધી દર્શાવતા બેનરો લગાવવામાં આવ્યા. મિત્રો, તમને ના ખ્યાલ હોય તો જણાવીએ, આવનારા વર્ષે બહુ મોટી ચૂંટણી છે, એટલે કે આખા ગુજરાતની સૌથી મોટી વિધાનસભાની ચૂંટણી છે 2027માં. તો આ ચૂંટણીની અંદર કોઈ પણ ભાજપના ઉમેદવારોએ ગામમાં ના આવું તેવું બોર્ડ મિત્રો જે છે તે અહીંયા ખાસ જોવા મળ્યું. સભામાં ખેડૂતોનો આક્રોશ મિત્રો જે છે તે માત્ર વીજપોલ મૂર્તો સીમિત નથી, હવે ચૂંટણીના રાજકારણ સુધી પહોંચ્યો હોવાનું સ્પષ્ટ થયું છે. વળતરના પ્રશ્નો ઉકેલો નહીં તો ચૂંટણીમાં જવાબ મળશે. ખેડૂતોનો આક્રોશ, ખેડૂતોનું કહેવું છે કે ખાનગી કંપનીના વીજપોલ અને વીજ લાઇન માટે જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી. વર્ષોથી ચાલતી વળતરની લડાઈમાં તંત્ર અને કંપની સામે ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી. ચરાડવા ગામે યોજાયેલી સભાની અંદર ખેડૂતોએ એક સુરથી વળતરની માંગ ઉઠાવી છે અને જો ખેડૂતોના પ્રશ્નનો હલ નહીં આવે, ઉકેલ નહીં આવે તો આગામી ચૂંટણીમાં રાજકીય રીતે જવાબ આપવાની પણ ચીમકી ખેડૂતો તરફથી ઉચ્ચારવામાં આવી. તો મામલે મિત્રો તમારું શું કહેવું છે? તમારો એક ભાવ જોઈશે તે ખાસ નીચે કોમેન્ટમાં લખજો. ત્યાર પછી જોઈએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું ગુજરાત. જી હા મિત્રો, આજથી થોડા વર્ષો પહેલા એક સર્વે કરવામાં આવ્યો હતો કે કયા રાજ્યમાં તમારે રહેવું હોય ભારતની અંદર તો કેટલા રૂપિયાની જરૂરિયાત પડે. આમાં ગુજરાત મિત્રો મોખરે આવ્યું છે અને આ સારી વાત ના ગણી શકાય, કારણ કે મિત્રો ગુજરાતમાં રહેવું એટલે સૌથી મોંઘું રાજ્ય ગુજરાત મિત્રો જે છે તે ભારતનું બન્યું છે. ગુજરાતમાં અત્યારે મિત્રો તમે ક્યારે એવું વિચાર્યું કે તમારે જો સારી જિંદગી જીવી હોય ગુજરાતમાં તો આખરે કેટલા રૂપિયાની જરૂરિયાત તમને પડશે? તો આને લઈને મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો કે આખરે મધ્યમ લેવલનું તે તમારે જે જીવન જીવવું હોય કે જે મધ્યમ વર્ગના લોકો જીવે તો એના માટે પણ કેટલા રૂપિયા તમારે દર મહિને જોઈએ. તો મિત્રો આને માટે અલગ અલગ રાજ્યોમાં સર્વે કરવામાં આવ્યો, જેમાં સૌથી સસ્તું રાજ્ય આવ્યું હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશમાં જો તમે દર મહિને 23,000 રૂપિયા કમાવશો તો પણ તમારું જીવન ખૂબ સરસ રીતે નીકળી જશે. પરંતુ ગુજરાતમાં આનો ડબલ આંકડો સામે આવ્યો. જી હા, આ યાદીમાં ગુજરાતનું નામ મોખરે આવ્યું. ગુજરાતમાં કોઈ લોકોને સાદું અને સિમ્પલ જે સામાન્ય જીવન છે જીવવું હોય તો પણ દર મહિને 46,000 રૂપિયાની જરૂર પડે છે. આવું એક સર્વેની અંદર સામે આવ્યું. તો મિત્રો આ મામલે તમારું શું કહેવું છે? આખરે મિત્રો જે છે તે તમારે આ જે આંકડા સામે આવ્યા છે તેનાથી તમે સહેમતિ ધરાવશો કે નહીં, તમારું શું કહેવું છે જ્યારે ખાસ કોમેન્ટમાં લખી દેજો. અને હાલ અત્યારે છેલ્લા એક વર્ષની અંદર તો લગભગ જે છે મિત્રો આંકડો વધ્યો હોવાના આશંકા, કારણ કે આ સર્વે જે છે તે થોડા વર્ષો પહેલાનો છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં મોંઘવારી જે છે તે ખૂબ વધી છે. એની પાછળનું કારણ પણ છે કે જે યુદ્ધ થયા મિત્રો લાસ્ટ છેલ્લા એક વર્ષની અંદર, એમાં સૌથી મોટું યુદ્ધ અમેરિકા અને ઈરાનનું, એને કારણે નેશનલ મિત્રો માત્ર નેશનલ નહીં ઇન્ટરનેશનલ દબાણ પણ બન્યું અને એને કારણે બધી વસ્તુઓની મોંઘવારી વધી. એની પાછળનું કારણ એ હતું કે યુદ્ધ ચાલવાને કારણે ઘણા બધા રસ્તાઓ અટવાયા દરિયાના માર્ગે, જેથી ફરીને મિત્રો લાવવા પડ્યા જહાજો. એને કારણે વધારે ફ્યુઅલ વપરાયું, એટલે જે ભાડા હોય છે મિત્રો માલ સામાનની હેરફેરના એની અંદર પણ વધારો થયાનું એક કારણ સામે આવ્યું.
ત્યાર પછી જોઈ લઈએ તો મહિલાઓને મળશે 11,000 રૂપિયાની સહાય. જે હા મિત્રો, સરકાર અવારનવાર ઘણી બધી યોજનાઓ ફાળવતી હોય છે, એમાંની આ એક મહત્વપૂર્ણ યોજના છે જેમાં મહિલાઓને 11,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જો મિત્રો તમારા પરિવારમાં કે તમારા મિત્રો સગા સંબંધીમાં કોઈ પણ મહિલા ગર્ભવતી હોય અને તમે હજુ પણ કેન્દ્ર સરકારની આ યોજના વિશે અજાણ છો તો ખાસ જાણી લેજો. આ યોજનામાં મિત્રો મોટી આર્થિક મદદ તમે ગુમાવી શકો, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના એટલે કે PMMVY યોજના હેઠળ જે છે તે દેશની લાખો મહિલાઓને આશીર્વાદ સમાન આ યોજના સાબિત થઈ છે. આ યોજના અંતર્ગત ગર્ભાવસ્થા દરમિયાન, પ્રસૂતિ દરમિયાન મહિલાઓને પૂરતું પોષણ મળી શકે, બાળકને પણ પૂરતું પોષણ મળી શકે, આરામ મળી શકે મહિલાને. તે હેતુથી સરકાર 11,000 રૂપિયા સુધીની રકમનો સીધો બેંકમાં ખાતામાં ટ્રાન્સફર કરે છે. તો મિત્રો, જો તમારા સગા સંબંધીમાં અથવા તમારા ધ્યાનમાં એવી કોઈ મહિલાઓ હોય કે જે પ્રસૂતિ દરમિયાન ગર્ભવતી હોય તો એમને મિત્રો આ યોજના વિશે તમે જાણ કરી શકો. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના, જેમાં સરકાર મહિલાઓને 11,000 રૂપિયા સુધીની સહાય આપશે. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો ભવિષ્યમાં લાખો અને કરોડો નોકરીઓ ખતરામાં જોવા મળી રહી છે. અત્યારે હાલ મિત્રો ટેકનોલોજી અત્યારે એ લેવલે પહોંચી ચૂકી છે કે હવે આજકાલ તો બધું AI ના માધ્યમથી થતું જોવા મળી રહ્યું છે. એટલે કે AI અને રોબોટિક્સ એટલી ગંભીર વસ્તુ છે કે તે મિત્રો ભવિષ્યમાં કરોડો લોકોની નોકરીઓ ખાઈ જવાનું છે. એમાં મિત્રો ભણેલા ગણેલા ડોક્ટરોની પણ મિત્રો જે છે તે સમાવેશ થઈ શકે, કારણ કે વિસ્તારથી જણાવીએ તો AI અને રોબોટિક્સ અત્યારે મોટા પાયે ક્રાંતિ લાવી રહ્યું છે. AI મોટા પાયે મિત્રો જે છે તે અત્યારે આગળ પ્રસરણ પામી રહ્યું છે. આની અંદર ભવિષ્ય માટે એક મોટો ખતરો ગણાવવામાં આવ્યો છે, કારણ કે આજની પરિસ્થિતિની અંદર મિત્રો AI અને ટેકનોલોજીના માધ્યમથી એવા રોબોટો ઊભા કરવામાં આવ્યા છે કે જે માણસ કરી શકે એ બધા કામ કરતા થયા છે. સામાન્ય કચરું વાળવાથી લઈને રસોઈ બનાવવાથી લઈને મોટા દવાખાનાઓમાં ઓપરેશન પણ આજે મિત્રો રોબોટિક્સ પદ્ધતિથી થયા છે. અને ભવિષ્યમાં મિત્રો હજારો લાખો લોકો જે છે તે મિત્રો જે છે તે નોકરી ગુમાવી શકે, કારણ કે રોબોટ આ બધી વસ્તુઓ કરી શકે છે. ઇવન મિત્રો ખેતરમાં ખેત મજૂરોનું કામ પણ જે છે તે રોબોટ આજના સમયમાં કરતા થયા છે, અને આપણે વિડીયો પણ લાઈવ જોયા છે. અને આટલું જ નહીં, ભવિષ્ય માટે એટલા માટે ખતરો, કારણ કે નાનામાં નાની મિત્રો કામ હોય કે મોટામાં મોટું ડોક્ટરોનું ઓપરેશન જેવું કામ હોય, આ બધી જ વસ્તુઓ જે છે તે અત્યારે AI અને રોબોટિક્સથી શક્ય બન્યું છે. હવે આનો ઘણો બધો ફાયદો પણ છે, ઘણો બધો ઉપયોગ સારો પણ છે, પરંતુ સૌથી મોટો ખતરો એ છે કે લાખોથી કરોડો લોકો પોતાની ભવિષ્યમાં નોકરી જે છે તે ગુમાવી શકે. અને આની શરૂઆત ઘણી બધી જગ્યાએ ઓલરેડી થઈ ચૂકી છે. AI અને રોબોટિક આવવાને કારણે એડિટિંગ હોય, ફોટો બનાવવાના, ગ્રાફિક ડિઝાઇનિંગ હોય, આ બધી વસ્તુઓ પહેલેથી મિત્રો જે છે તે રોબોટ કરતું થયું છે. આનાથી ઘણા બધા લોકોને છૂટા કરી દેવામાં આવ્યા છે. પહેલા અકાઉન્ટિંગ અને જે મિત્રો અન્ય કામ થતું કોમ્પ્યુટર બેઝ, આ બધું મિત્રો અત્યારે રોબોટિક્સ તરફથી થવા લાગ્યું છે. ભવિષ્યમાં મજૂરીનું જે પણ કામ છે એમાં પણ રોબોટ જે છે તે આગળ વધી શકે. ત્યાર પછી ભવિષ્ય ઉપર મિત્રો જે છે તે લોકોની નોકરી ઉપર મોટું સંકટ ઘેરાયું. ત્યારબાદ જોઈ લઈએ તો મોદીજીએ શું કીધું દેશના યુવાઓ માટે, તેના વિશે વિસ્તારથી સમજીએ. તો મિત્રો પ્રધાનમંત્રી મોદી અવારનવાર જે છે તે દેશ માટે ઘણી બધી ઉચ્ચ મિત્રો જે છે તે ટિપ્પણીઓ આપતા હોય છે. મન કી બાતના એપિસોડમાં પણ વાત કરતા હોય છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોની ભૂમિકા અને દેશના સેવા ભાવની પ્રશંસા કરતા કહ્યું કે યુવાનો દેશનું માત્ર ભવિષ્ય જ નથી, પરંતુ વર્તમાન સ્થિતિનો પણ સૌથી મોટી શક્તિ છે. એટલે કે ભારત દેશના જે યુવાઓ છે તે ભવિષ્ય જ નહીં, પરંતુ અત્યારે વર્તમાનમાં પણ દેશની શક્તિ છે. પ્રધાનમંત્રીએ બુધવારે X એટલે કે ટ્વિટર ઉપર સુભાષિત શેર કરતા લખ્યું કે ભારત દેશના યુવાઓ પોતાની સંવેદનશીલતા, સેવાભાવ અને સામર્થ્યના માધ્યમથી દુનિયાભરમાં પોતાની અલગ ઓળખ બનાવી રહ્યા છે. આ જ સંદર્ભમાં તેમણે મિત્રો સંસ્કૃતનું સુભાષિત શેર કર્યું અને લખ્યું હતું કે મિત્રો જે છે તેનો અર્થ એ છે કે જે વ્યક્તિ પોતાના દ્રષ્ટિકોણ, વિચારો અને વચનો અને કર્મોથી મન અને જન જીતે છે, તે બદલામાં લોકોનો વિશ્વાસ અને સન્માન મેળવે છે, તેવું પણ મિત્રો યુવાઓ માટે મોદીજીએ કહ્યું. ટૂંકમાં મિત્રો મોદીજી યુવાઓ માટે એવું કહ્યું કે યુવાઓ જે છે તે દેશનું ભવિષ્ય છે, અને આવનારા સમયનું ભવિષ્ય જ નહીં, પરંતુ અત્યારે હાલમાં જે વર્તમાન સ્થિતિ છે તેમાં પણ યુવાઓ જે છે તે એક મોટી શક્તિ ધરાવે છે. ત્યારબાદ જોઈ લઈએ તો ગાડી ખરીદવા માટે સરકાર આપશે 65,000 રૂપિયાની સહાય. આ યોજના વિશે તમને ના ખ્યાલ હોય તો અત્યારે જાણી લેજો. જે હા મિત્રો, સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજો વાયરલ થતા હોય છે, તેમાંથી અત્યારે એક સોશિયલ મીડિયા ઉપર સ્કીમ એટલે કે યોજના વાયરલ થઈ છે, જેમાં મિત્રો જે છે તે યોજનાનો ઉલ્લેખ છે કે સરકાર ફ્રી સ્કૂટી યોજના હેઠળ છોકરીઓને સ્કૂટી ખરીદવા માટે
₹65,000 જેટલા રૂપિયા આપી રહી છે તેવું મિત્રો આ અહેવાલની અંદર સામે આવ્યું હતું, આ રિપોર્ટમાં સામે આવ્યું હતું. જો કે મિત્રો આ જે દાવો છે તદ્દન ખોટો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે PIBએ આ તદ્દન મિત્રો ખોટી માહિતી ગણાવી છે. આ માહિતી એટલા માટે આવી વાયરલ કરવામાં આવે છે કે ઘણા બધા લોકોને આની લાલચમાં ફસાવવામાં આવી શકે, તો તમને પણ એવી લાલચ જાગે કે મફતમાં સ્કૂટી મળે છે એ વિચારીને મિત્રો તમે લિંક ઉપર કે કોઈ પણ માહિતી પર ક્લિક કરો, તમારી સાથે પણ મોટી છેતરપિંડી થઈ શકે. તો આવા જેટલા પણ લાલચવાળા મેસેજો છે એનાથી ખાસ બચીને રહેવું. પહેલાં જાણી લેવું કે વાત સાચી છે કે ખોટી, કારણ કે અત્યારે દાખલા તરીકે જે આ વાત સાચી, જે વાત અત્યારે સામે આવી છે તદ્દન ખોટી વાત છે. સરકાર એવી કોઈ યોજના નથી ચલાવતી કે જેમાં ગાડી કે સ્કૂટર ખરીદવા માટે સરકાર ₹65,000 સહાય આપે. ત્યાર પછી જોઈએ તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી ટકોર. જી હા મિત્રો, રાજ્યની અંદર સ્વચ્છતા જાળવવાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી ટકોર, અને સ્વચ્છતા નહીં જાળવેલ હોય તો મિત્રો જે છે તે ગ્રાન્ટ પણ બંધ કરવામાં આવશે. એટલે સરકાર તરફથી જે વિકાસ કામો માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવશે, ફાળવવામાં આવતા બંધ પણ થઈ શકે. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને ઝાટકી છે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે. શા માટે? તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યની 17 મહાનગરપાલિકાઓને 3,000 કરોડ જેટલી અંદાજિત અને 152 નગરપાલિકાઓને 858 કરોડની ગ્રાન્ટ ચેક આપવામાં આવ્યો હતો. પરંતુ આ જે બધા મિત્રો નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ છે ત્યાં સ્વચ્છતા મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શહેરોની અંદર અને નગરપાલિકાઓની અંદર વિકાસ અને સ્વચ્છતા અને કામની ગુણવત્તા વધારવાની જરૂર છે. સ્વચ્છતાની ગુણવત્તા જાળવવા માટે સ્થાનિક તંત્રોને સૂચના પણ આપવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે સ્વચ્છતા સાથે કોઈ પણ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. જે વિસ્તારોમાંથી સ્વચ્છતા અંગે સતત ફરિયાદો આવશે ત્યાં ગ્રાન્ટ એટલે કે સહાય રોકી દેવામાં આવશે. આટલું જ નહીં, તેમણે એવી પણ ચેતવણી આપી કે ખાસ મિત્રો જે છે તે ભવિષ્યમાં આવનારી જે ગ્રાન્ટ છે, જે વિકાસ કામો માટેની જે મિત્રો ભેટ આપવામાં આવે છે કરોડો રૂપિયાની, એ પણ રોકવામાં આવી શકે.